દોસ્તો, આ છે બ્રિટિશ નેચરલ ફેમિલી રેસ્ટોરન્ટ. આ રેસ્ટોરન્ટની અંદર હું ઘણી બધી વાર આવ્યો છું દોસ્તો, પણ આજે એક વાત કરવા જઈ રહ્યો છું દોસ્તો કે બ્રિટિશ નેચરલ ફેમિલી રેસ્ટોરન્ટ જે એના ઓનર છે, ઓનર વિશે આજે આપણે વાત કરીશું દોસ્તો. આ હોટલનો બહારનો ભાગ છે દોસ્તો. બહારની સાઈડથી જે આપણે હોટલની અંદર એન્ટર થઈએ એ છે. આ હોટલ દોસ્તો આવેલી છે ક્યાં? આ હોટલ આપણે દુખિયાનો દરબારવાળો જે આ રોડ છે, સામે તમને નાયરા પેટ્રોલ પંપ દેખાય છે. પેટ્રોલ પંપની એક્ઝેક્ટ સામે છે, મોટા વરાછા વિસ્તારની અંદર દોસ્તો. હા, તો આપણે વાત આજે શું કરવાની હતી કે જે બ્રિટિશ નેચરલ ફેમિલી રેસ્ટોરન્ટના ઓનર જે છે ભદ્રેશભાઈ ઠુમ્મર, ભદ્રેશભાઈ ઠુમ્મરના જીવન વિશે આજે વાત કરીશું દોસ્તો. આજે આની અંદરથી તમને કંઈક શીખ મળશે, કંઈક તમારો આમ એનર્જી પાવર વધશે. આજના જે નવયુવાનો જે નોકરી કરે છે એમને પણ આમાં ઘણું બધું શીખવા મળશે. એક જો ધંધાની શરૂઆત કરે અને ધંધો કરવા જતા હોય તો કેવી અડચણો આવે અને કેવા સાહસ કરવા પડે, એ બધું તમને સાંભળવા અને શીખવા મળશે મિત્રો, એક ભદ્રેશભાઈ ઠુમ્મરના અનુભવ ઉપરથી દોસ્તો. આજે હું તમને વાત કરું ને, આપણે જઈએ પહેલાં ભદ્રેશભાઈની ઓફિસમાં જઈએ. અહીંયાથી ભદ્રેશભાઈની ઓફિસ આવે છે. આજે બહારનો પાર્કિંગ એરિયો છે. ભદ્રેશભાઈ વિશે થોડીક એક બે વાત કરી દઉં છું મિત્રો. આ વિડીયો થોડો લોંગ થશે પણ જીવનમાં કામ લાગશે દોસ્તો. તમે શાંતિપૂર્વક એક શબ્દ સાંભળજો. ભદ્રેશભાઈ ઠુમ્મરને હું નજીકથી ઓળખું છું, એટલા માટે એમના જીવન વિશેની બે વાત શેર કરું છું તમારી સાથે મિત્રો. ભદ્રેશભાઈ ઠુમ્મરે શરૂઆત કરી હતી આજે એક નાના એવા ભજીયાનું કામકાજ, બ્રિટિશ ભજીયા કરીને, જે આપણે મોટા વરાછા વિસ્તારની અંદર શરૂઆત કરી હતી. એની અંદર એમને ખૂબ સારી સફળતા મળી હતી. એની અંદર ફેમિલી સાથે આજે ભજીયાની દુકાનની અંદર એનું આટલું બધું ચાલતું. એ જગ્યા તો ખાલી 25 થી 30 ફૂટ જગ્યામાં જ એમણે ભજીયાની શરૂઆત કરી હતી, પણ એટલું બધું નામ કમાણા હતા. ઓડીના ભજીયાના નામથી ભદ્રેશભાઈ ઠુમ્મર ફેમસ થઈ ગયા હતા દોસ્તો. અને પછી ભદ્રેશભાઈ ઠુમ્મરને મનમાં વિચાર હતો જ કે આજે ભજીયાથી કામ નહીં ચાલે, હું આજે એક એવું મોટું રેસ્ટોરન્ટ બનાવીશ કે વરાછા રોડ ઉપર તમને જોવા ન મળે. ચાલો જોઈએ ભદ્રેશભાઈ છે કે નહીં અંદર. ભદ્રેશભાઈ નથી દોસ્તો. હવે થોડી વાર હું રેસ્ટ કરું છું અને ઓફિસમાં જ બેસું છું અને વાત કરું છું. ભદ્રેશભાઈ ઠુમ્મરે ભજીયાની દુકાન ચાલુ કરી, એમાંથી એમને સફળતા મળી, છતાં એમને સંતોષ નહોતો. સંતોષ એટલે કે એમને એના જીવનની અંદર કંઈક કરવું હતું, આગળ વધવું હતું. એટલા માટે ભદ્રેશભાઈનો એક ગોલ હતો કે વરાછા વિસ્તારની અંદર એક એવી મોટી રેસ્ટોરન્ટ, ગાર્ડન રેસ્ટોરન્ટ બનાવવું અને એવી નેચરલ ક્વોલિટી, નેચરલ ફૂડ લોકોને ખવડાવવું અને લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈ છેડછાડ કર્યા વગર, વિધાઉટ કેમિકલ, કોઈ પણ પ્રકારનો કેમિકલ યુઝ કર્યા વગર નેચરલ ક્વોલિટી ખવડાવવું. કારણ કે ભદ્રેશભાઈ ઠુમ્મર સમજે છે કે નાના ભૂલકાઓ, મોટી ઉંમરના વડીલો બધા જ ફૂડ ખાતા હોય છે, તો કોઈના સ્વાસ્થ્ય સાથે કંઈ પણ છેડછાડ ન થાય એ બાબતનું ધ્યાન રાખીને ભદ્રેશભાઈ ઠુમ્મરે એક 7 થી 8 વીઘા જગ્યાની અંદર, મોટા વરાછા વિસ્તારની અંદર એમણે રેસ્ટોરન્ટ ચાલુ કર્યું. અને આખું જે રેસ્ટોરન્ટ છે ને દોસ્તો, અત્યારે હું ઓફિસમાં બેઠો છું, બહારની સાઈડથી તમને બતાવ્યું અને આગળ બતાવીશ બધું આખું રેસ્ટોરન્ટ. 7 થી 8 વીઘામાં મોટા વરાછા વિસ્તારની અંદર જગ્યા એમણે પસંદગી કરી, સર્વે કરીને, અને એની અંદર આખું જે ઇન્ટેરિયર ડિઝાઇન બધું જે તે બધું જ અંદર જે કયો કલર,
કઈ ચેર, કેવા ટેબલ, ક્યાં કઈ જગ્યાએ કઈ ટાઈપનું એસી, કયા લોકેશનમાં આપણે જે રિસેપ્શન રાખવું, એ બધું જ પાર્કિંગ એરિયા કેટલો રાખવો, આ બધું જ ડિસાઈડ ભદ્રેશભાઈ ઠુમ્મરે એમણે એની જાતે કર્યું. કોઈ આર્કિટેક્ટ, કોઈ ડિઝાઇનર નહોતા દોસ્તો. ભદ્રેશભાઈ ઠુમ્મરની ઉંમર એકદમ નાની છે દોસ્તો. નાની છે એટલે કે એમની ઉંમર વધારે નથી, પણ સાહસમાં એ એટલા બધા કેસરિયા સિંહ જેવા છે કે એ જે સાહસ કરે છે ને દોસ્તો, એ સાહસ આપણે ના કરી શકીએ, પણ એની અંદરથી આપણે શીખ લઈ શકીએ કે જીવનની અંદર જો આપણે કંઈક કરવું હોય તો ડર રાખ્યા વગર આગળ વધાય અને બિલકુલ કોઈ પણ સંકોચ વગર સફળતા મળી શકે છે દોસ્તો. ભદ્રેશભાઈ ઠુમ્મરનું એક સપનું હતું, એ આજે ખરેખર પૂરું થતું હોય એવું લાગે છે, સાકાર થતું હોય એવું લાગે છે કે આવડી મોટી વિશાળ જગ્યાની અંદર ભદ્રેશભાઈ એક સાહસ કર્યું. 7 થી 8 વીઘા જગ્યા છે હો દોસ્તો. હમણાં હું તમને ગ્રાઉન્ડમાં લઈ જઈશ, રિસેપ્શનમાં લઈ જઈશ, અને જે એમના પાર્ટી હોલ, બેન્કેટ હોલ, અને જ્યાં ચાંદલા ચૂંદડી, શ્રીમત અને જે મોટા મોટા પ્રસંગો થતા હોય એ જગ્યામાં પણ લઈ જઈશ તમને, કે ત્યાં વિશાળ જગ્યા છે. એની અંદર આજે ભદ્રેશભાઈ ઠુમ્મરને રેસ્ટોરન્ટની અંદર ખાલી નથી રહેતું દોસ્તો. ખાલી નથી રહેતું એટલે કે આજે એક પછી એક ઓર્ડર એમના ચાલુ જ હોય છે. એમની પાસે વિશાળ ગાર્ડન છે. આજે જ મેરેજ હતા ગ્રાઉન્ડની અંદર. મેરેજનું કામકાજ ને બધું 4 થી 5 વાગ્યાના સમયમાં બધું પતી ગયું દોસ્તો. આજે છે મેન એન્ટ્રી છે દોસ્તો. અહીંથી આપણે આગળ જશું. હમણાં થોડી વાર પહેલાં હું તમને જે ગ્રાઉન્ડ છે ગ્રાઉન્ડ બતાવી દઉં છું કે આ ગ્રાઉન્ડની અંદર છે ને ચાંદલા ચૂંદડી, શ્રીમત અને લગ્ન પ્રસંગ આની અંદર થઈ શકે. આ સાઈડમાં આ જે જગ્યા તમને દેખાય છે ને આની અંદર, અને એની બાજુમાં જો અહીંયા વરસાદ હોય તો સામે તમને બેન્કેટ હોલ દેખાય છે. એ બેન્કેટ હોલમાં તરત જ સ્વિફ્ટ થઈ જાય દોસ્તો. એટલે કહેવાનો મતલબ એ છે કે આજે ભદ્રેશભાઈ ઠુમ્મરે કોઈ આ રેસ્ટોરન્ટ બાબતે એડવર્ટાઇઝ નથી કરી અને લોકોની ભીડ રહે, લોકો અહીંયા આવે છે, રિસ્પોન્સ સારો આપે છે. તો આજે એનું કારણ શું છે? આજે ફૂડ ક્વોલિટીમાં ભદ્રેશભાઈ ઠુમ્મર પૂરેપૂરું ધ્યાન આપે છે, અને જે પણ કોઈ ગેસ્ટ આવે હોટલની અંદર જમવા માટે તો પૂરેપૂરી કેર કરે છે. ટેબલ ઉપર એમની પાસે જ ઊભા રહે છે, રિવ્યૂ લે છે. વારંવાર પૂછવામાં આવે છે કે કંઈક પ્રોબ્લેમ તમને નથી થયો ને, કોઈ ટેસ્ટમાં ફેરફાર નથી ને. આજે એક ઓનર તમે જોયું ને દોસ્તો કે ઓફિસની અંદર બેસવાનો સમય છે તો ઓફિસની અંદર નથી બેસતા, અને જે જમવા માટે ગ્રાહક મિત્રો આવે, મહેમાનો આવે, એમની વચ્ચે ઊભા રહી છે. આપણે હમણાં જશું આગળ ત્યારે જોશું કે ખરેખર ભદ્રેશભાઈ ક્યાં બેઠા છે. આ મોટું ગ્રાઉન્ડ છે, તમે જોઈ શકો છો દોસ્તો. ગ્રાઉન્ડની અંદર બધા મહેમાનો આવતા હોય, અલગ અલગ ચેર નાખીને બધા બેઠા હોય છે. હવે આગળ સાઈડ આપણે જઈએ દોસ્તો. જ્યારે છે ને ભદ્રેશભાઈ આ રેસ્ટોરન્ટની શરૂઆત કરતા હતા ને, અને 7 થી 8 વીઘાની અંદર ડેવલપ કરવાનું નક્કી કર્યું હતું ને, ત્યારે અમને દોસ્તો ખરેખર છે ને, અમે એના રિલેટિવ છીએ, એટલે અમને ડર લાગતો હતો કે ખોટું સાહસ થાય છે. આ રીતનું જો રેસ્ટોરન્ટનું સાહસ કરે અને ન ચાલે તો આપણે મતલબ ડૂબી જઈએ, એમ કર્જમાં આવી જઈએ, તકલીફમાં મુકાઈ જઈએ. પણ આજે ભદ્રેશભાઈની મેં તમને કીધું ને, નાની ઉંમર હોવા છતાં એનો કોન્ફિડન્સ પાવર અને એને જે ફૂડ ક્વોલિટી લોકોને પીરસીને જે જમાડવી હતી, આપવી હતી, એ ક્વોલિટી ઉપર વિશ્વાસ હતો મિત્રો એમને. આ ભદ્રેશભાઈ ઠુમ્મરનું રિસેપ્શન એરિયા છે, અને રિસેપ્શન એરિયામાંથી આપણે અત્યારે તો બહારની સાઈડનું બધું તમને મિત્રો બતાવવાનો પ્રયત્ન કરું છું. આ
ગ્રાઉન્ડ સાઈડની એન્ટ્રી છે. પણ એમને એની ક્વોલિટી ઉપર મિત્રો એટલો વિશ્વાસ હતો કે એમની ફૂડ ક્વોલિટી ઉપર લોકોને સારી ક્વોલિટીનું જ ખવડાવવું છે, એકદમ નેચરલ. અને એ જે ક્વોલિટીનું જે ફૂડ અહીંયા આવેલા મહેમાનોને, ચાંદલા ચૂંદડીની અંદર આવ્યા હોય કે લગ્ન પ્રસંગની અંદર આવ્યા હોય કે શ્રીમતમાં આવ્યા હોય, એ એકાબીજા મિત્રો જ જ્યારે પ્રસંગ રાખે છે ને ત્યારે એકાબીજા મિત્રો જ એડવર્ટાઈઝ કરે છે અને બીજા વ્યક્તિઓને અહીંયા મોકલે છે. રોજે રોજ પ્રસંગ હોય છે અને અહીંયા અનલિમિટેડ જે પેકેજ છે ત્યાંથી સામેની સાઈડ તમને જે દેખાય છે રિસેપ્શન લખેલું, ત્યાંથી એન્ટ્રી હોય છે અને અંદર બેલ્ટ બાંધીને જવાનું હોય છે. અને બીજી વાત કરું ને, આજે ભદ્રેશભાઈની ઉંમર સમથિંગ 35 વર્ષ આજુબાજુ હશે, પણ આજે એટલી એની અંદર એનર્જી છે, એટલી બધી આમ શક્તિ છે કે આજે એવડું મોટું સાહસ કરી નાખ્યું. જ્યારે અમે નાના હતા ને ત્યારે જે કહેતા હતા કે મારું એક મોટું ગાર્ડન રેસ્ટોરન્ટ હશે, ત્યારે અમે હસતા હતા, મજાક ઉડાવતા હતા. પણ આજે ખરેખર દોસ્તો એમણે કરી બતાવ્યું અને લોકો સાથે આટલો બધો પ્રેમ કરે છે. અને જે અહીંયા મહેમાનો કે ગેસ્ટ આવે દોસ્તો, તો એમને પૂરેપૂરી કેર કરે છે. એ જ એનો પ્લસ પોઈન્ટ છે. અને મહેમાનોનો, બધા જ મહેમાનોનો રિવ્યૂ લે છે. ઘણીવાર કેવું થતું હોય છે, મોટા મોટા રેસ્ટોરન્ટની અંદર આપણે જઈએ ને તો ઓનર્સ હોય ને એમના તો દર્શન જ ન થાય આપણને, કારણ કે ઓનર્સ પાસે ટાઈમ જ ન હોય. પણ આ એક એવા ઓનર્સ છે કે જે આવનાર વ્યક્તિના મહેમાન હોય, એમના ગ્રાહક મિત્રો હોય તો પૂરેપૂરો રિસ્પોન્સ આપે છે અને બધી જ પ્રકારની એમની સાથે વાત કરે છે અને શેર કરે છે દોસ્તો. એટલે એના જીવન વિશેથી આજે નાની ઉંમરના જે છે કંઈક ધંધો કરવા જાય છે અને ડર લાગતો હોય તો એક ભદ્રેશભાઈનું ઉદાહરણ છે કે એમણે જે સફળતા મેળવી છે એના ઉપરથી આપણે કંઈક શીખી શકાય કે આપણે આવડું મોટું સાહસ તો આપણે દોસ્તો ના કરી શકીએ, પણ આપણને આપણા જીવનની અંદર જો ડર લાગતો હોય તો ખરેખર ડર ન રાખવો જોઈએ. અહીંથી જ્યાં સુધી તમને કેમેરામાં દેખાય છે ત્યાં સુધી બધી જ જગ્યા ભદ્રેશભાઈની છે. રેસ્ટોરન્ટ બનાવ્યું છે વિશાળ જગ્યામાં, 7 થી 8 વીઘામાં. આ સુરતની અંદર વરાછા વિસ્તારની અંદર સૌથી જો મોટું રેસ્ટોરન્ટ હોય તો આ બ્રિટિશ નેચરલ ફેમિલી રેસ્ટોરન્ટ છે દોસ્તો. ચાલો હવે ભદ્રેશભાઈ પાસે આપણે જઈએ અને એમની સાથે વાત કરીએ દોસ્તો. પહેલાં દોસ્તો તમને એક મેરેજ પાર્ટી હોલ, તમને જે બેન્કેટ હોલ હોય છે, ચાંદલા ચૂંદડી લગ્ન પ્રસંગ માટેની જે હોલની વ્યવસ્થા સાઈડમાં જે બેન્કેટ હોલ છે તમને બતાવી દઉં છું. અવડી સાઇઝનો છે, વિશાળ જગ્યા છે, ગમે એટલા મહેમાનો હોય આરામથી આવી જાય દોસ્તો. તમે જોઈ શકો છો ખરેખર એક બ્રિટિશ નેચરલ રેસ્ટોરન્ટ ફેમિલી. ખરેખર એક પ્રસંગ જો નાનો મોટો કરવો હોય ને તો અહીંયા કરાય દોસ્તો. આ રેસ્ટોરન્ટ હોલ છે, એકવાર તમને બતાવી દઉં. અહીંયા જે મહેમાનો આવે છે, ગ્રાહક મિત્રો, અહીંયા જમવા માટેની વિશાળ જગ્યા છે દોસ્તો. તમે જોઈ શકો છો અલગ અલગ ટેબલ વાઇઝ અલગ અલગ લોકો બેઠા છે અને જમવાનો આનંદ લે છે દોસ્તો. ચાલો હવે આપણે મળીએ ભદ્રેશભાઈ ઠુમ્મરને દોસ્તો. ભદ્રેશભાઈ જોડે વાત કરીએ. આ સૂપ સ્ટાર્ટરનું કાઉન્ટર છે દોસ્તો. અહીંયા સૌપ્રથમ અનલિમિટેડ પેકેજમાં આવે તો સૂપ સ્ટાર્ટર અહીંયા લે છે અને આ ગાર્ડનની અંદર બેસીને આનંદ લે છે દોસ્તો. ચાલો ભદ્રેશભાઈ જોડે વાત કરીએ. ભદ્રેશભાઈ શેઠ કેમ છો? ફ્રી છો સાહેબ તમે? બસ તમારા વિશે જ વાત કરતો હતો, તમને યાદ કર્યા કે ખરેખર અમારા જે ભદ્રેશભાઈ છે, મારા મિત્રો સાથે હું વાત શેર કરું છું કે ભદ્રેશભાઈ અમારા જે છે ને, લાઈવ કરેલું નહીં, લાઈવ નથી કરેલું, વિડીયો જ છે કે
કેસરિયા સિંહ જેવા છે અમારા ભદ્રેશભાઈ. એક ખૂબ સારું શરૂઆત કરી મોટા વરાછા વિસ્તારની અંદર એક નાની ભજીયાની દુકાન ચલાવતા હતા 25 થી 30 ફૂટની જગ્યામાં, અને સીધો કૂદકો માર્યો 7 થી 8 વીઘામાં. તો ભદ્રેશભાઈ, તમે શું કહેવા માંગો છો? એટલી બધી હિંમત તમારામાં આવી ક્યાંથી ભદ્રેશભાઈ? પહેલા તો મને એ કહો ને, તો હું પણ આવું કંઈક કરી શકું. કુમાર, હિંમત ને પૈસા ને કઈ લેવા દેવા જ નથી. હિંમત વસ્તુ છે ને એ જન્મજાત હોય છે. બરાબર. હિંમત માણસ જન્મે ને ત્યાંથી લઈને જ આવ્યો હોય. બરાબર. તમે સમજ્યા કે નહીં? પણ આજે તમારી આટલી નાની ઉંમર છે અને આટલું બધું, મેં મારા મિત્રોને બધી જ તમારા જીવન વિશે વાત કરી દીધી છે. અત્યાર સુધી મારા મિત્રો તમારી વાત બધી સાંભળી જ છે અને જોવે છે પણ, કે આવડી મોટી જગ્યામાં પહેલાં તો ભદ્રેશભાઈ, આવડી મોટી જગ્યામાં તમે ડેવલપ કર્યું, તમે તો પસંદગી કરી મોટા વરાછા વિસ્તારની. તો તમે આ મોટા વરાછા વિસ્તારની જ કેમ પસંદગી કરી તમે ભદ્રેશભાઈ? એમાં એવું છે, મારું રેસ્ટોરન્ટથી મારું ઘર છે ને 200 મીટર જ દૂર છે, અને મારું એવું માનવું છે કે આપણો ધંધો આપણા ઘરની ખૂબ નજીક હોય તો એ વધારે અનુકૂળ રહે. બરાબર. એટલા માટે મેં આ જગ્યાની પસંદગી કરીને. આમ બી મોટા વરાછાની અંદર આ ટાઈપનું રેસ્ટોરન્ટ હતું નહીં, એટલે મોટા વરાછાને પહેલી પ્રાયોરિટી આપી. બરાબર છે. અને હું તો તમારા દર્શક મિત્રોને કહેવા માંગુ છું, જીવનમાં સાહસ વિના સિદ્ધિ નથી. બરાબર. સાહસ કરવા જરૂરી છે જીવનમાં. મેં મારા મિત્રોને એ જ વાત કરી કે જે આજે નોકરી કરે છે અને ધંધો કરવાના વિચાર આવતા હોય છે, પણ એક બીક જે બેઠી છે ને ખૂણામાં, એ વારે વારે ડરાવતી હોય છે અને આપણે ધંધો કરી શકતા નથી અને આગળ વધી શકતા નથી. તો એક ભદ્રેશભાઈ, તમારી પાસેથી એક પ્રેરણા લેવા જેવી છે કે ખરેખર જીવનમાં જો કંઈક કરવું હોય તો એક સાહસ તો કરવું જ પડે. સાહસ વગર સિદ્ધિ નથી. તમે જે વાત કરો છો ને એની અંદર એમાં એવું પણ હોય છે કે અમુક લોકો છે ને એ નોકરી માટે જ બનેલા હોય છે. હા, બરાબર. અને એને ખરેખર સમજી વિચારીને ડિસિઝન લેવું જોઈએ. બરાબર. એને ધંધો બીજાને જોઈને કરી જ લેવો છે એવું એની માનસિકતા ન જ હોવી જોઈએ. બરાબર. એને ખરેખર નોકરીમાં સૂટ સેટ હોય અને વ્યવસ્થિત હાલતું હોય ને તો એને ખોટું નોકરી મૂકીને પોતાનો ધંધો જમાવી લેવો ને એ બધી કોશિશ કરવી ન કરવી, બહુ સમજી વિચારીને પગલું ભરવું જોઈએ. બરાબર. એમાં એવું થાય છે ભદ્રેશભાઈ, નોકરી કરતા હોય તો રાત્રે સૂતા હોઈએ ત્યારે આપણને પથારીની અંદર જ્યારે સૂતા હોય ને ત્યારે વિચાર આવે, હું પણ શેઠ બનું, હું પણ કંઈક મારો પ્રાઇવેટ ધંધો કરું, માલિક બનું. પણ સવારે પાછું આ બધું જ ભૂલાઈ જાય છે ભદ્રેશભાઈ. હેતલ કુમાર, એ વિચાર માત્ર 1 મિનિટનો હોય, પણ નોકરી કરતો માણસ છે ને એ આખી રાત શાંતિથી સૂઈ શકતો હોય. બરાબર. અને જે ધંધો કરે છે ને એને સવાર સુધી વિચાર આવતા હોય. હેતલ કુમાર, સવારે શું થશે? એટલે ધંધો અને નોકરીમાં ઘણો ડિફરન્સ છે. અને બીજો મને એ વાતનો આનંદ જો ભદ્રેશભાઈ, કે આવડું મોટું તમે રેસ્ટોરન્ટ, ગાર્ડન રેસ્ટોરન્ટ બનાવ્યું, તો એની અંદર તમે કોઈ આર્કિટેક્ટ નથી રાખ્યો એવી વાત મેં સાંભળી છે. જાતે ડેવલપ કર્યું, જાતે બધું ડેવલપ કર્યું છે કે ક્યાં તમારે પેલું રેસ્ટોરન્ટનો સ્પેસ આપવો, ક્યાં બેન્કેટ હોલ, ક્યાં સૂપ કાઉન્ટર, ક્યાં રિસેપ્શન, બધી જ, ક્યાં પાર્કિંગ એરિયા, બધું જાતે જ તમે કર્યું છે. લોકોને અત્યારે ખાલી જમવું નથી, લોકોને બહાર જમવા જાય તો વ્યવસ્થિત પાર્કિંગની સુવિધા મળી જાય, જેમાં પહેલા ગ્રુપ સાથે લોકો બેસી શકે. બરાબર. બાળકોને રમવા માટે ચિલ્ડ્રન પ્લે હોય. આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને ડેવલપમેન્ટ કર્યું છે આપણે. વાહ ભાઈ વાહ ભદ્રેશભાઈ, ખરેખર તમારી જોડે વાત કરીને ખૂબ જ આનંદ આવ્યો. અને તમારો પ્લસ પોઈન્ટ મને એ ગમ્યો કે તમે આજે નેચરલ ફૂડ લોકોને જમાડો છો, નેચરલ ટેસ્ટ આપો છો. હું 200 મીટર જ દૂર રહું છું, હું પોતે રોજ મારું ડિનર મારા રેસ્ટોરન્ટની અંદર લઉં છું. બરાબર. નબળું જમતો નથી અને નબળું જમાડતો નથી. હું લોકોને છેતરી શકું, પરંતુ કુદરત મને માફ ક્યારેય કરે નહીં. ખાણીપીણીની અંદર થોડું પણ હું નહીં, કોઈ બી વ્યક્તિ ઘાલમેલ કરે એટલે લોકોની જિંદગી હારે છેડો કર્યા બરાબર થાય, અને ઈ માણસને આ સમયની અંદર આ જન્મમાં જ ભોગવવું પડે. ખૂબ સારી વાત કરી તમે, કર્મની વાત કરી ભદ્રેશભાઈ, ખૂબ જ આનંદ થયો. અને બીજું ભદ્રેશભાઈ, એ તમને પૂછવું હતું કે તમે જ્યારે કોઈ બી કસ્ટમર, તમારા ક્લાયન્ટ કે કોઈ લગ્ન પ્રસંગ કે ચાંદલા ચૂંદડીનો પ્રસંગ હોય ત્યારે તમે એમની જોડે ને જોડે જ રહો છો અને રિવ્યુ લેતા કરતા હોવ છો. તમને કોઈ ફૂડ ક્વોલિટીમાં કોઈ પ્રોબ્લેમ નથી, તકલીફ નથી? કોઈ પણ ધંધો હોય ને એ માણસો ઉપર નથી ચાલતો, તમારું પોતાનું ઇન્વોલ્વમેન્ટ હોવું જોઈએ. અને અહીંયા લોકો જે કોઈ જમવા આવે છે ને એ ખાવાના ભૂખા ન હોય, એ બધા ભાવના ભૂખા હોય.
અને એ લોકોની પાસેથી આપણે પૈસા લેતા હોઈએ તો આપણે એને યોગ્ય રીતે બધી સર્વિસ અને સારી રીતે જમાડવા એ આપણી ફરજ છે. બરાબર. એટલા માટે અહીંયા આપણે બધા લોકોની વચ્ચે રહેવું પડે જ્યારે એ લોકો જમતા હોય. બરાબર. ખૂબ સરસ ભદ્રેશભાઈ, તમારી જોડે વાત કરીને ખૂબ ખૂબ આનંદ થયો. થેન્ક યુ વેરી મચ. હું મારા મિત્રોને કહીશ કે ખરેખર આ ભદ્રેશભાઈ પાસેથી શીખ લેવા જેવું છે. જીવનની અંદર સાહસ કરવું પડશે. સાહસ કર્યા વગર સિદ્ધિ નહીં મળે. મિત્રો, આ વિડીયો મેં તમને પહેલાં કીધું હતું કે લોંગ થશે, લાંબો થશે, પણ તમારે જોવાનો રહેશે દોસ્તો કે ખરેખર આજે તમે જુઓ છો, હું તમને બતાવું છું વિડીયોની અંદર જે સ્પેસ એરિયા, જે જગ્યા 7 થી 8 વીઘા જગ્યાની અંદર ભદ્રેશભાઈ ઠુમ્મરે બ્રિટિશ નેચરલ ફેમિલી રેસ્ટ્રો નાયરા પેટ્રોલ પંપની સામે મોટા વરાછા જે બનાવ્યું છે, ખૂબ એક સરસ મજાનું છે. એક સાઈડમાં તમને રિસેપ્શન બતાવી જઉં છું દોસ્તો. હવે તો હું આ 7 થી 8 વીઘા જગ્યાની અંદર રાઉન્ડ મારીને હું પણ થાકી ગયો છું. હેલો મેડમ, આ રિસેપ્શન એરિયા છે દોસ્તો. અહીંયાથી એન્ટર થાય છે ગાર્ડન રેસ્ટોરન્ટની અંદર અને અનલિમિટેડ પેક લઈને જમતા હોય છે અને આ રીતના ગાર્ડનની અંદર ફેમિલી સાથે આનંદ લેતા હોય છે. પેલી બાજુ ચિલ્ડ્રન એરિયા છે, એ સાઈડ અત્યારે હું જતો નથી દોસ્તો. વિડીયો બહુ લોંગ થઈ ગયો છે અને બધા ફેમિલી સાથે આવે અને આનંદને મજા માણે છે. તો આપણે આ વિડીયો જો તમે મિત્રો છેલ્લે સુધી સાંભળ્યો હોય તો દોસ્તો બીજા મિત્રોને શેર કરજો, વાત કરજો અને ભદ્રેશભાઈએ શબ્દ કીધેલા એ જીવનની અંદર ઉતારજો. જીવનની અંદર ખૂબ કામ લાગે એવા છે કે જીવનની અંદર આપણે કંઈક કરવા જતા હોઈએ તો ખરેખર આપણો એક કોન્ફિડન્સ પાવર સ્ટ્રોંગ હોવો જોઈએ, એવું આજે માનવું છે ભદ્રેશભાઈનું. ખૂબ સરસ. ભદ્રેશભાઈ ઠુમ્મર, તમે ખૂબ આગળ વધો અને અમે પણ તમારી સાથે છીએ. અમે તમારા રેસ્ટોરન્ટમાં અવારનવાર આવીએ છીએ અને આવતા રહીશું. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.